મિત્રો ચોમાસાના વરસાદ વિશે અત્યારે ઘણા બધા નેગેટિવ ન્યૂઝ ચાલી રહ્યા છે. ચારે બાજુથી નેગેટિવ સમાચારોનો મારો અત્યારે થઈ રહ્યો છે. એલ નીનો ખૂબ જ મજબૂત થઈ રહ્યો છે. ચોમાસું અટકી ગયું છે. આગળ વરસાદના એંધાણ નથી દેખાતા વગેરે વગેરે. આમાંથી અમુક વાતો સાચી પણ છે. ચોમાસાની પ્રગતિ અત્યારે અટકી ગયેલી છે. અરબ સાગરની ચોમાસાની પાંખ છે તે 8 દિવસથી મુંબઈથી દક્ષિણે આવીને અટકી ગઈ છે અને અત્યારે અરબ સાગર સંપૂર્ણ નિષ્ક્રિય ગણી શકાય તે રીતની સ્થિતિ છે. અરબ સાગરમાં ચોમાસાના વાદળો પણ જોવા નથી મળી રહ્યા. બંગાળની ખાડી પ્રમાણમાં થોડી સક્રિય દેખાઈ રહી છે અને ચોમાસું પૂર્વોત્તર રાજ્યો પશ્ચિમ બંગાળ અને બિહાર અને યુપીના અને અમુક વિસ્તારો છત્તીસગઢના ત્યાં સુધી પણ આગળ વધી ગયું છે, પરંતુ અરબ સાગરમાંથી કોઈ હલચલ નથી. તો આજે આપણે વાત કરશું આ નેગેટિવ જે અત્યારે સિનારીઓ છે તેમાં શું ફેરફાર આગામી દિવસોમાં દેખાઈ રહે છે, કેટલાક પોઝિટિવ સંકેતો મળ્યા છે તેની વાત કરશું ખૂબ જ શોર્ટમાં. તો પહેલા જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. તમે છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ હવામાનની નવા જૂની પેજ ઉપર. હું છું ગૌરવ રાણીંગા. મિત્રો આપણે અગાઉની જે 7 દિવસ અગાઉ અપડેટ મૂકી હતી તેમાં જે કહ્યું હતું અત્યારે લગભગ તે મુજબનો જ સિનારીઓ છે, તે મુજબ થઈ રહ્યું છે. કોઈ ખાસ મોટો ફેરફાર તેમાં છે નહીં. તેમાં જે આપણે અગાઉ તારીખ આપેલી હતી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થવા માટે, તો તેમાં પણ હજુ કોઈ ફેરફાર છે નહીં. તે મુજબ જ આગળ ચાલશે. ટૂંકમાં કહી દઉં તો નજીકના દિવસોમાં હવે જે કાંઈ સ્થિતિ છે તેમાં ફેરફાર થવાનો છે, પોઝિટિવ ફેરફાર થવાનો છે. 20 તારીખ બાદ અરબ સાગર ધીમે ધીમે સક્રિય થવા જઈ રહ્યો છે અને ચોમાસું જે મુંબઈ સુધી પણ નથી પહોંચ્યું તે લગભગ 23-24 તારીખે મુંબઈ પહોંચી જાય અને ઝડપથી સક્રિય થાય, ઝડપથી આગળ વધે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. જે અમુક પરિબળો છે, ખાસ કરીને જે સોમાલી જેટ અત્યારે લગભગ નિષ્ક્રિય છે, એકદમ નબળું છે, તે 20 તારીખ બાદ ધીમે ધીમે સક્રિય થશે. અત્યારે ઉત્તર તરફથી જે મિડ લેવલના એટલે કે 700 એચપીએ પવનો, સૂકા પવનો આવી રહ્યા છે. એક હાઈ પ્રેશર પણ છે અરબ સાગર અને મધ્ય ભારત ઉપર, તે ચોમાસાને આગળ વધતું અટકાવી રહ્યું છે. તેમાં પણ ફેરફાર ધીમે ધીમે થતો જશે. MJO પરિબળ જે આપણે ગયા વખતે પણ વાત કરી હતી તે નેગેટિવ ફેઝમાં હતું, તે હવે ધીમે ધીમે ન્યુટ્રલ ફેઝમાં આવી રહ્યું છે. એટલું બધું પોઝિટિવ પણ નજીકના દિવસોમાં નથી થઈ રહ્યું, પરંતુ નેગેટિવ કરતા ન્યુટ્રલ સારું. ન મામા કરતા કાણા મામા સારા, તેના જેવું છે. ન્યુટ્રલમાં આવશે એટલે ચોમાસું જે નોર્મલ ગતિ છે, ચોમાસાની નોર્મલ સ્થિતિ છે, તે ધીમે ધીમે પાછી આવતી જશે. અહીં આપણે પોઝિટિવ વાત કરી રહ્યા છીએ, તેનો મતલબ એવો પણ નથી કે એકદમથી બધું પોઝિટિવ થશે અને ધોધમાર ભારે વરસાદના રાઉન્ડ આવી પડશે, પરંતુ જે કાંઈ નેગેટિવ સ્થિતિઓ છે તેમાં ઘણો સુધારો દેખાઈ રહ્યો છે. વરસાદની વાત ઉપર આવી જઈએ તો 21 તારીખ અત્યારથી જ અમુક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે. છાંટા ઝાપટા વાદળો દેખાઈ રહ્યા છે, પવનની ગતિ વધી છે, તો તે આગળ પણ ચાલુ રહેશે. તેમાં વધારો થતો જશે છાંટા ઝાપટાના વિસ્તારોમાં. મધ્ય ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો અને સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા વિસ્તારોમાં છાંટા ઝાપટાના પ્રમાણમાં વધારો થશે આગામી દિવસોમાં. દક્ષિણ ગુજરાતમાં 24-25 તારીખથી હળવો વરસાદ ચાલુ થઈ શકે છે. ઝાપટાના વિસ્તારો ઘણા બધા વધશે. દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં પણ 24-25 તારીખ બાદ ઘણો સુધારો આવશે અને ખાસ કરીને 27, 28, 29, 30 આ તારીખોમાં આપણને લાગે છે કે દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનો એક રાઉન્ડ આવશે. હજુ થોડું આઘું ગણી શકાય, આગોતરું એંધાણ ગણી શકાય, પરંતુ હાલના જે કાંઈ સંજોગો, જે કાંઈ પેરામીટરો દેખાઈ રહ્યા છે, પરિબળો દેખાઈ રહ્યા છે, પોઝિટિવ થઈ રહ્યા છે ધીમે ધીમે, તે મુજબ અગાઉની જે આપણી અપડેટ હતી આગોતરા એંધાણની, તે તારીખોમાં જ એટલે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં અને જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન ચોમાસું ગુજરાતમાં સક્રિય રહી શકે છે. આગળ વધુ આગોતરું એંધાણ જોઈએ તો જુલાઈના પહેલા સપ્તાહના અંતમાં એટલે કે 6 થી 8 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની સંભાવના દેખાઈ રહી છે. તે પહેલા પણ જૂનના છેલ્લા દિવસોમાં પણ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની શકે છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન 24-25-26 જૂન આસપાસ અરબ સાગરમાં મુંબઈ કાંઠે પણ બની શકે, પરંતુ આ એક આગોતરું એંધાણ અને શક્યતાની વાત ગણવી. જો આ સાયક્લોનિક સર્ક્યુલેશન બને
અને મજબૂત થાય થોડુંક તો ઉત્તર દિશા તરફ એટલે કે સૌરાષ્ટ્ર તરફ પણ આગળ વધે તો આપણને ઝડપથી વરસાદનો લાભ મળી જશે. પરંતુ આમાં શું ફેરફાર થાય છે તે આગળ જોવાનું રહેશે. ટૂંકમાં હજુ પણ આપણે જૂનના છેલ્લા અઠવાડિયા અને જુલાઈના પહેલા અઠવાડિયાના વરસાદના રાઉન્ડ માટે પોઝિટિવ છીએ. ઘણા વિસ્તારોનો વારો આ તારીખો દરમિયાન વરસાદમાં આવી જાય. ખૂબ અતિ ભારે વરસાદ કે ખૂબ સાર્વત્રિક વરસાદની સંભાવના ઓછી ગણવી, પરંતુ ઘણા વિસ્તારોનો વારો આવી જાય મધ્યમ વરસાદમાં તેવી સંભાવના વધુ ગણવી. આ રીતનું અત્યારે દેખાઈ રહ્યું છે. આગળ આમાં શું ફેરફાર થાય છે તેના ઉપર આપણી અપડેટો ચાલુ રહેશે. તો અપડેટ કેવી લાગી ખાસ કહેજો. વિડીયો લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.